ગાઈસ અમારા ખુશ્બુબેન થાકી ગયા એટલે દિશાઈને બેસી ગયા. એ કે અમારી ચાલવાની કન્ડિશન નથી. ઊભા થાવ જો ત્યાં પેલું ઉપરકોટ લખેલું છે ને ત્યાં તમારો ફોટો પાડો. ઊભા થાવ. અરે યાર ઉપરકોટ આયા છીએ તો મજા શું યાર, ફરો નહીં તો યાર. પાકું યાર. અરે 10%ની ગેરંટી. ના આવે તો ટિકિટના પૈસા મારા તરફથી બસ. પાકું. જો યાર અમારા જીજાજી તો યાર 2 દિવસનો ખર્ચો મારી જોડે માંગે. ના યાર ખાલી ટિકિટના પૈસા હું આલીશ. એવું છે? આ તો બસ ખર્ચો મારો. ખુશ્બુબેન ઊભા થાવ જલ્દી. નહીં થવું યાર. એ ફ્રેન્ડ્સ શું કરે યાર, અમારા બેન રિસાઈ ગયા યાર. એમને ઉપરકોટનું ફોટા પાડવાનું કહું તો યાર ઊભા નહીં થતા યાર. આવું ચાલે? તો યાર પાકું જો અહીંયા સેલરીનો રસ નહીં મળે તો પછી નથી માનવું મારે. જાઓ. એવું હે? શું કરે ગાઈસ? કઈને હું ફોટા પડાવવા જતી રહું. જવા દો, ખુશ્બુબેન હમણાં આવી જશે. હું દોડતી જશે એટલે દોડીને આવશો. ભાગો. એ ખુશ્બુબેન તો હજુ નહીં આવતા. શું કરું ગાઈસ? હું જાતે જતી રહું. જવા દો, આવજો. આવું છે. દોડો જલ્દી. આવી ગયા ખુશ્બુબેન. આયા દોડો જો ગાઈસ. એ ઉપરકોટ લખેલું બી દેખાશે. આવી ગયું ઉપરકોટ. જો લખેલું આવ્યું. જોયું ખુશ્બુબેન? મેં તમને કીધું તું ને. એમાં ગાઈસ ખુશ્બુબેનનું ખોટું બોલીને અહીંયા લઈને આવી. મેં કીધું અહીંયા નીચે જોવાનું છે પણ અહીંયા કંઈ જોવાનું નહોતું. ખાલી ઉપરકોટ લખેલું હતું ને ત્યાં ફોટો પડાવવા લઈને આવી હતી. શું કરે યાર? આ લખેલું છે આખું ઉપરકોટ. બીજું બી લખ્યું છે પણ બીજું મને નથી વાંચવું. ચલો ગાઈસ બાકીના વિડીયોમાં મળીએ. બાય.